દાહોદમાં પ્લાસ્ટિક વેસ્ટની આડમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ। એલસીબી પોલીસે 25 લાખથી વધુનો ઝડપી પાડ્યો છે વિદેશી દારૂ। મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારમાંથી ગુજરાતમાં લવાતો હતો દારૂનો જથ્થો। આઈસર ગાડીમાં પ્લાસ્ટિક વેસ્ટની આડમાં દારૂ તથા બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે દારૂ અને બિયરની 341 પેટી સાથે 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે ચાલક લક્ષ્મણ રમાણી અને ઠાકુરસિંહ ડાવર નામના ઇસમોને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટથી સમાચાર। મોબાઈલ વિક્રેતાઓને ત્યાં જીએસટીની રેડ। એસ્ટ્રોન ચોકમાં મોબાઈલ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। ઉમિયા મોબાઈલ, જેનિસ મોબાઈલ, મેહુલ ટેલિકોમ, ઓપ્પો સ્ટોરમાં જીએસટી વિભાગની મોટી કાર્યવાહી જોવા મળી રહી છે। રજાના દિવસે મોટી સંખ્યામાં ગ્રાહકો મોબાઈલની ખરીદી માટે આવતા હોય છે। મોબાઈલ વિક્રેતાઓને ત્યાં દરોડા પડતા વેપારીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે। રાજકોટ શહેરની સૌથી મોટી ગણાતી એસ્ટ્રોન ચોક ખાતે આવેલી મોબાઈલ માર્કેટમાં જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે। રાજકોટ શહેરના જે ઉમિયા મોબાઈલ છે ત્યાં ઉમિયા મોબાઈલ, મેહુલ ટેલિકોમ સહિતના જે અલગ અલગ જે મોબાઈલની દુકાનો છે ત્યાં તપાસ અત્યારે જે છે જીએસટી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે એસ્ટ્રોન મોબાઈલ, ઓપ્પો સ્ટોર સહિતના અલગ અલગ જે 4 જેટલી મોબાઈલ દુકાનો છે ત્યાં અત્યારે જીએસટી વિભાગ દ્વારા જે છે તે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને માર્ચ મહિનો નજીક આવી રહ્યો છે ત્યારે જીએસટી વિભાગની ટીમ પણ સક્રિય થઈ છે। રાજકોટ શહેરની આ જે એસ્ટ્રોન ચોક ખાતે આવેલી જે સૌથી મોટી રાજકોટ શહેરની મોબાઈલ માર્કેટ માનવામાં આવે છે, અહીંયા અનેક નામાંકિત મોબાઈલ દુકાનો આવેલી છે અને આજે ખાસ કરીને રવિવારનો દિવસ છે, રજાનો દિવસ છે, અનેક લોકો જે છે તે મોબાઈલ લેવા પણ આવતા હોય છે। ત્યારે અત્યારે જે રીતના મોબાઈલ જે જીએસટી વિભાગ દ્વારા મોબાઈલ માર્કેટમાં જે તપાસ હાથ ધરવામાં આવતા અન્ય વેપારીઓમાં પણ ક્યાંક ફફડાટ જોવા મળી રહ્યો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। બોટાદ તાલુકાના તુરખા ગામે સગીરાના અપહરણ બાદ વૃદ્ધાની હત્યાનો મામલો વધુ ગરમાયો છે। પરિવારજનોએ સતત ચોથા દિવસે પણ ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવા ઇનકાર કર્યો છે। પરિવારના સભ્યો અને દલિત સમાજના આગેવાનોએ એસપી કચેરી બહાર ધરણા પર બેસી સૂત્રોચ્ચાર કર્યા। સાથે જ ગાંધીનગર સુધી મૃતદેહ સાથે જઈ વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે। પોલીસ દ્વારા ઝડપાયેલા 3 આરોપીઓના પકડાવાથી પરિવારને સંતોષ નથી। તમામ 15 આરોપીઓને પકડી પાડવા પરિવારની માંગ છે। પોલીસે 24 કલાકમાં આરોપીઓને ઝડપી પાડવા અંગે આશ્વાસન આપ્યું છે। પરિવારે પાળિયાદ પોલીસ પર બેદરકારીના પણ આક્ષેપ લગાવ્યા છે। એનો સંતોષ છે જ નહીં, અમને નથી। બધાને લાવો, 3 ને લાઈન શું થશે? આ તો અમે જ્યારે અમારા દાદા અને પપ્પાના બધાય અમારી હારે રહીને ગાંધીનગર ગયા ત્યાં પછી આ બધી કાર્યવાહી થઈ। પણ 4 દિવસ સુધી કોઈ પોલીસ વાળા નહોતા આવ્યા ભાવનગરમાં, કે નહોતા કોઈ પૂછવા આવ્યા કે શું થયું શું નહીં। હા, એ તો થશે જ તે। 24 કલાકમાં નહીં થાય તો અમે કરશું। લાશ લઈને અમે ગાંધીનગર વયા જઈશું, ભલે ના અમારે બેવું પડે લાશ લઈને। સુરતમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસના નામે છેતરપિંડી કરનાર આખરે ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી મયંક મિશ્રાની દિલ્હીથી ઇકો સેલ દ્વારા ધરપકડ કરાઈ છે। આરોપીઓ વિરુદ્ધ રાંદેર પોલીસે ગુનો નોંધ્યો હતો। ફરિયાદી સહિત 49 લોકો સાથે છેતરપિંડીનો આરોપ છે। આરોપીએ ડ્રો વિના આવાસ ફાળવી આપવાના નામે લાખો પડાવ્યા હતા। અંદાજે રૂપિયા 60.21 લાખની છેતરપિંડી અંગે કાર્યવાહી હાથ ધરાઈ છે। અગાઉ એક આરોપીની રાંદેર પોલીસે ધરપકડ કરી હતી। ગુનાનો મુખ્ય આરોપી મયંક સંજય મિશ્રા ફરાર હતો, જેને આખરે ઝડપી પડાયો છે। હાલ ઇકો સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। દિલ્હી ખાતે આવેલ હોય, જેથી તાત્કાલિક ટીમ રવાના કરી ભારે જહેમત બાદ આરોપીને ત્યાંથી પકડી પાડી સુરત ખાતે લાવી નામદાર કોર્ટમાં રજૂ કરી દિન 5ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આગળની વધુ તપાસ ચાલુ હતી। પાંડેસરા પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો તેના વિરુદ્ધમાં દાખલ થયેલા, જેમાં બોગસ પાન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરેના બોગસ ડોક્યુમેન્ટ બનાવવા સબબે ગુનો એસઓજી સુરત શહેર ખાતે દાખલ કરી અને વધારેમાં વધારે આશરે 500થી 550 જેટલા લોકો સાથે છેતરપિંડી કરેલા હોવાનું ધ્યાનમાં આવેલ છે। અમદાવાદના નરોડા વિસ્તારમાંથી 12 બોરના હથિયાર અને 5 જીવતા કારતૂસ સાથે એક આરોપી ઝડપાયો છે। નરોડા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક શખ્સ 12 બોર હથિયાર સાથે ઊભો હતો। પોલીસને શંકાસ્પદ લાગતા તેની પૂછપરછ હાથ ધરી હતી અને તેની પાસે રહેલ હથિયારનું લાયસન્સ બનાવટી હોવાનું સામે આવતા પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। હાલ પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના એક આરોપીની ધરપકડ કરી છે, જેથી પૂછપરછમાં વધુ સામે આવી શકે છે। હથિયારના આધારે આરોપી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો તેની જાણકારી મળી છે। આ જે ફેક લાયસન્સ અને આ જે 12 બોર ગન છે એ યુપીમાં જે બીજો આરોપી છે મુરલી ધાનુ, જે મૂળ ફરુખાબાદ યુપીના રહેવાસી છે, એને પાસેથી વર્ષ 2003માં 45,000 રૂપિયામાં લીધું હતું અને એના આધારે આ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ જેવી રીતે કે સુરત, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગરમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતું હતું।
પાટણમાં રોડ ક્રોસ કરવા જતી બાળકીનો અકસ્માત. સિદ્ધપુર તાલુકાના ડિંડરોલ ગામે અકસ્માત થયો છે. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ડિંડરોલ ગામે મામવાડા જવાના માર્ગ પર રોડ ક્રોસ કરવા જતી બાળકીનો અકસ્માત. જીપ ડાલા સાથે અકસ્માતમાં નાની બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી છે. બાળકી મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોરબંદરના રાણાવાવ રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી બાળકીને બચાવી લેવાઈ છે. રાણાવાવ સ્ટેશન માસ્ટરે ચાલુ ટ્રેનમાંથી બાળકીને બચાવી છે. રાણાવાવ રેલવે સ્ટેશન પર પોરબંદરથી રાજકોટ જતી ટ્રેન સ્ટેશન પર ઊભી હતી, જે દરમિયાન એક મહિલા એક બાળક સાથે સ્ટેશન પર ઉતરી હતી, પરંતુ બીજું બાળક ટ્રેનમાંથી ઉતરી ન શકતા લટકાઈ ગયું હતું, જે દરમિયાન સ્ટેશન માસ્ટરે સમય સૂચકતા વાપરી ચાલતી ટ્રેનમાંથી બાળકને બચાવી લીધું હતું. અમદાવાદના વૈષ્ણોદેવી બ્રિજ નજીક વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. સરખેજથી ગાંધીનગર તરફ જતી ફોર્ચ્યુનર કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડરથી ઉતરી ગઈ કાર સામેની તરફ જતી રહી હતી. કાર ગાંધીનગરથી સરખેજ તરફ જતી એસટી બસને તડાકાભેર ટકરાઈ હતી, જેમાં કારમાં સવાર યુવક અને યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. કાર ચાલક ધવલ વાઘેલાના નામના યુવકનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું છે, જ્યારે યુવતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. હાલ તેની સારવાર ચાલી રહી છે. સમગ્ર ઘટનાની જાણ થતાં અડાલજ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો વૈષ્ણોદેવી સર્કલ પાસેનો આ અકસ્માત, જેમાં કઈ રીતે આ ગમખ્વાર અકસ્માત થયો છે. 9 નંબરની ફોર્ચ્યુનર કાર ડિવાઈડર કૂદીને એસટી સાથે જઈને અથડાઈ છે. જે કાર ચાલક હતો તેનું ઘટના સ્થળ ઉપર મૃત્યુ થયું, પરંતુ તેને હોસ્પિટલ સુધી લઈ જવાના પ્રયાસ કરવામાં આવ્યા, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધા હતા. અકસ્માતમાં યુવતી પણ એક સારવાર હેઠળ છે, જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાનું માનવામાં આવી રહ્યું છે. બીજી તરફના દ્રશ્યો પણ હવે અમારે બતાવી રહ્યા છે. કારનો જે કચ્ચરઘાણ વળી ગયો ત્યારબાદ ઘટના સ્થળ ઉપરના દ્રશ્યો આપ જુઓ. સીસીટીવીમાં તો સમગ્ર અકસ્માત જોવા મળ્યો છે કે કઈ રીતે આખી આ ઘટના ઘટી છે. યુવતી ઘાયલ થઈ હતી, જેઓ હજી સારવાર હેઠળ છે. બસની ટક્કર બાદના જે દ્રશ્યો હતા આસપાસમાં, જાણે કોઈ મોટો અને ગમખ્વાર ટ્રક અથડાયો હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળ્યા હતા. ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. ઓઇલ અને પેટ્રોલની નદીઓ વહી ગઈ હતી. ત્યારબાદ પણ કેટલાક લોકો તેમાં લપસી ન જાય તે માટે પણ સ્થાનિકો દ્વારા હાલમાં રેતી નાખી, માટી નાખી અને કામ શરૂ કરાયું હતું. પોતાના સ્ટેરિંગ પરનો અગમ્ય કારણોસર કાબુ ગુમાવતા તે અમદાવાદથી ગાંધીનગર આવતો હતો. તે ડિવાઈડર કૂદાવી અને ગાંધીનગરથી અમદાવાદ જતી એસટી બસ સાથે અથડાય, અને જે કારણે આ ગંભીર અકસ્માત બનવા પામેલ છે. આ અકસ્માતમાં હાલ પોલીસને જાણવા મુજબ ધવલભાઈ વાઘેલા નામના જે કાર ચાલક હતા તેમનું સ્થળ પર મૃત્યુ થયેલું હતું, અને તેમની સાથે એક બીજા વ્યક્તિ હતા તે પણ હાલ ગંભીર પરિસ્થિતિમાં સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બોટ સ્પર્ધામાં દુર્ઘટના. નાવિકોની બોટ પલટી ગઈ. સુરતના મગદલ્લાથી હજીરા બોટ સ્પર્ધામાં દુર્ઘટના થઈ છે. સ્પર્ધામાં સામેલ નાવિકોની બોટ પલટી ગઈ હતી. બોટમાં બેસેલા તમામ નાવિકોનો બચાવ થયો છે. તમામને તરતા આવડતું હોવાથી બચાવ થઈ ગયો છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. બોટ સ્પર્ધા ચાલી રહી હતી, દરમિયાન અચિંતી જે બોટ છે તે પલટી થઈ આવી છે. ત્યારબાદ આસપાસથી જે લોકો હતા તેઓ મદદે આવે છે. બોટ પલટી જવાને કારણે જેટલા પણ નાવિકો હતા એ તમામ ડૂબી ગયા, પરંતુ તમામ નાવિકોને તરતા આવડતું હોવાથી તમામનો જીવ બચી ગયો છે. દ્વારકાના ભાણવડના વિરાટ નાકા પાસે દુકાન પર થયેલી મારામારીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. એક નોનવેજની દુકાનમાં આ મારામારી થઈ હતી, જેમાં દુકાનમાં જમવા બેઠેલા યુવક સાથે બે શખ્સોએ બોલાચાલી કરતા મામલો બીચક્યો હતો. દિલીપ વાઘેલા અને જયદીપ વાઘેલા નામના બે શખ્સોએ યુવક પર હુમલો કર્યાનો આરોપ છે, જેમાં એક વ્યક્તિ પર આ બંને શખ્સો તૂટી પડતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ભાણવડ પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બે શખ્સોએ એક વ્યક્તિને જે માર માર્યો તેના સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં જોવા મળી રહ્યા છે. ભાણવડ રોડ પર જાહેરમાં મારામારીના દ્રશ્યો જોવા મળ્યા છે. જે નોનવેજની દુકાનમાં બોલાચાલી બાબતે મારામારી થઈ તેનું કારણ શું છે તે હવે પોલીસ તપાસમાં સામે આવશે. સુરતમાં બીઆરટીએસના ડ્રાઈવર પર હુમલો થયો છે. મહિલા પેસેન્જરે ડ્રાઈવરને માર મારી હુમલો કર્યો. મહિલાએ હુમલો કરતા ડ્રાઈવરને માથાના ભાગે પણ ગંભીર ઇજાઓ આવી છે. સમગ્ર ઘટના બીઆરટીએસના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. બસ સ્ટોપેજને લઈને માથાકૂટ થઈ હતી. બસ ઊભી ન રાખતા મહિલાએ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ડ્રાઈવરે વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાએ જે જગ્યાએ બસ ઊભી રાખવાની કીધી હતી એ જગ્યા પર બીઆરટીએસ સ્ટોપ ન હોવાથી ડ્રાઈવરે બસ ઊભી ન રાખી. ત્યારબાદ મહિલા ઘરે જાય છે. બીજા દિવસે ફરી એક વખત આવે છે બસમાં સવાર થઈ, અને એ દરમિયાન તે જ ડ્રાઈવરે બસમાં હોવાથી
પોતાનો ગુસ્સો જાણે તે ડ્રાઈવર પર કાઢતી હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં પણ તોડફોડની ઘટના. ઉધાર આપવાની ના પાડતા તોડફોડ કરી. ન્યૂ રાણીપ વિસ્તારમાં પાન પાર્લરમાં તોડફોડની ઘટના. પાન પાર્લરમાં તોડફોડ કરી હુમલો કર્યો. હુમલામાં પાન પાર્લરના માલિક અને દીકરાની ઈજા થઈ છે. પાન પાર્લર ઉપર તોડફોડ અને હુમલાની ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થયા. પોલીસે 2 હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા